શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાસુદ પાંચમ એટલે વસંત પંચમીની વ્રત કથા, પૂજા અને મહિમા સાંભળીશું. માતા સરસ્વતીનો પ્રાકટ્ય દિવસ એટલે વસંત પંચમી. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનો વિશેષ મહિમા છે. જો નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવી હોય તો વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા સરસ્વતી એ વિદ્યાના દેવી છે. વિદ્યાને તમામ ધનમાં પ્રધાન ધન કહેવામાં આવે છે. વિદ્યાથી જ અમૃતપાન કરી શકાય છે. માતા સરસ્વતી વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને વાણીના દેવી છે અને સર્વશાસ્ત્ર જ્ઞાન આપનારા દેવી છે. વિદ્યાથી બધા પ્રકારના સુખ, સુવિધા અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. માતા સરસ્વતી આપના ઉપર પ્રસન્ન થાય ત્યારે માતા મહાલક્ષ્મી પણ પ્રસન્ન રહે છે. કહેવાય છે કે સુખ, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ યોગ્ય વિદ્યા પ્રાપ્ત કર્યા પછી જ મળે છે. માતા મહાલક્ષ્મી સાથે મા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતી વિના મા મહાલક્ષ્મીની કૃપા મળી શકતી નથી. સારી વિદ્યાનો ઉપયોગ કરીને સારા જ્ઞાનથી ધનને કમાઈ શકાય છે, જે ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતનું આગમન. વળી આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવાનો વિશેષ મહિમા છે. વસંત પંચમીના દિવસે કામદેવ અને રતિનું પુષ્પો અને આંબાના મોરથી પૂજા કરવાનો વિશેષ મહિમા છે. વસંત પંચમી એટલે વસંત ઉત્સવનો પ્રથમ દિવસ. વસંત ઋતુ એટલે સૃષ્ટિની નવચેતના યૌવાન કલગી તરીકે મનાય છે. વસંત પંચમીના દિવસે દેવ મંદિરોમાં અને આખી પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં વસંતના વધામણા કરવામાં આવે છે અને વસંત દેવને સત્કારવા વસંત પંચમીનું વ્રત કરવામાં પણ આવે છે. વસંત પંચમીમાં પીળા રંગનું વિશેષ મહત્વ છે, જે ઉર્જા અને પવિત્રતાનું પ્રતીક છે. માતાની પૂજા કરતી વખતે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી બને તો પીળા વસ્ત્રો ધારણ કરવા. પછી એક બાજોટ ઉપર પીળું કપડું પાથરી માતા સરસ્વતી અને મા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી. ચંદન, કેસર અને પીળા ફૂલ વડે માતાની પૂજા કરી ધૂપ દીપ પ્રગટાવવા. આ દિવસે પોતાના પુસ્તકો અને કલમો માતાની પાસે રાખીને માના આશીર્વાદ લેવા જોઈએ. નૈવેદ્યમાં માતાજીને પીળા ચોખા, બુંદીના લાડુ અને પીળા ફળ અર્પણ કરવા જોઈએ. અંતમાં માતા સરસ્વતીની આરતી કરવી અને સારા જ્ઞાન અને સારી બુદ્ધિ માટે માતાને પ્રાર્થના કરવી. હવે સાંભળીશું કથા. પૌરાણિક કથા અનુસાર ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુના આદેશથી બ્રહ્માંડની રચના કરી હતી. તેમણે તમામ પ્રકારના જીવો અને મનુષ્યોની રચના કરી. સૃષ્ટિની રચના કર્યા પછી બ્રહ્માજી પૃથ્વી પર આવ્યા અને ફરવા લાગ્યા અને જોયું કે બધી બાજુ સર્વ શાંતિ છે, કોઈ પ્રકારનો અવાજ નથી. આથી તેમને પોતાના સર્જનથી સંતોષ ન થયો. આ પછી તેમણે પોતાના કમંડળમાંથી પાણી લીધું અને તેને જમીન ઉપર છાંટ્યું. પાણીના છંટકાવથી પૃથ્વીમાં કંપન ઉત્પન્ન થઈ અને પૃથ્વીમાંથી 4 હાથવાળા દેવી પ્રકટ થયા. દેવીના એક હાથમાં વીણા, બીજા હાથમાં વળનો સિક્કો, ત્રીજા હાથમાં પુસ્તકો અને ચોથા હાથમાં માળા હતી. બ્રહ્માજીના કહેવાથી 4 ભુજાઓવાળા દેવીએ પોતાના વીણાથી મધુર નાદ કર્યા અને જગતના સર્વજીવોને વાણી મળી. તે દિવસથી સર્વ જગ્યાએ મધુર વાણી ગુંજવા લાગી. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, ભમરા ગુંજવા લાગ્યા અને નદીઓમાં ગર્જના થવા લાગી. તેમના વીણાની મધુરતા સાંભળીને ભગવાન બ્રહ્માજીએ તેમને વાણીના દેવી સરસ્વતી કહ્યા. ત્યારથી 4 હાથવાળા દેવી મા સરસ્વતી તરીકે ઓળખાયા. વસંત પંચમીના દિવસે મા સરસ્વતી પ્રકટ થયા હતા, માટે આ દિવસને મા સરસ્વતીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પણ માતા સરસ્વતીથી પ્રસન્ન થયા હતા અને તેમને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવશે. બોલો સરસ્વતી માતાની જય. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.